વડોદરામાં કોર્પોરેશન અને નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બપોરે 3:11 મેયર ઓફિસ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો. શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનરને મેલ પર ધમકી મળી છે. ગુજરાત બોલેગા ખાલિસ્તાનના નામથી આપી છે ધમકી. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ વડોદરા કોર્પોરેશનની કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબીની ટીમોએ તપાસ કરી છે. ધમકી ભર્યા ઈમેલની પણ તપાસ ચાલુ છે. જિલ્લા કલેક્ટર ઓફિસને મેલ મળ્યાના 4 મહિના બાદ આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાલ જે પ્રકારે ધમકી મળી છે તેને લઈને વડોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરની મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે તે મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ વડોદરા પોલીસ, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને તેની સાથે સાથે તમામ જે એજન્સીઓ છે તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઝોન 2 મંજિતા વણઝારા સહિત તમામ જે આગેવાનો છે, તમામ જે અધિકારીઓ છે તેઓ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. સર, જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, કયા પ્રકારથી કાર્યવાહી કરવામાં આવી રહી છે? આની અંદર વીએમસી કચેરીની અંદર કાર બોમ્બની અફવા છે, જેની અંદર અમે લોકો બધી ગાડીઓને પણ ચેક કરીએ છીએ. વીએમસીની અંદરનું જે સિક્યોરિટી ઇન્ચાર્જ અને એમના ઇન્ચાર્જ છે એમની સાથે મળી આખું અલગ દરવાજા, અલગ માધ્યમો દ્વારા અમે લોકો ચેક કરી રહ્યા છીએ. સાથે અમારી એસઓજીની ટીમ, બીડીડીએસની ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સાથે જોડાઈ છે. કોઈક એવું શંકાસ્પદ આવે તો અમે લોકો અલર્ટ મોડમાં રહી અને બધું ચકાસણી કરી રહ્યા છે. સર, કલેક્ટરને ધમકી મળી ત્યારબાદ 4 મહિના પછી વીએમસીને પણ ધમકી મળી છે. કેવી રીતે આ મેલને જોઈએ છે? મેલમાં મુખ્ય ઉલ્લેખ શું કરાયો છે? પોલીસ હંમેશા અલર્ટ મોડમાં હોય. કોઈ પણ મેલ હોય જેની અંદર આ ખાલિસ્તાનના વર્ડ્સ આવી રહ્યા છે અને ઘણી બધી અંદર ડિટેલ છે, પણ એના આધારે આપણે નક્કી ના કરી શકીએ કે આ મેલમાં આપવા માટે છે. પણ આ પેનિક થવાની કોઈ જરૂર નથી. આ મેલ કઈ એજન્સીથી આવે છે એ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની ટીમ તપાસ કરી રહી છે. બીડીડીએસની ટીમ પણ બધી જે અત્યારે હાલ વીએમસીમાં કાર બોમ્બ મૂકવામાં આવે છે તો અમે લોકો બધી કારને ચેક કરી રહ્યા છીએ. અમારી બીડીડીએસની ટીમ પણ. કોને મેલ આ ફોરવર્ડ કરવામાં આવ્યો છે? અત્યારે હાલ મારા ઝોનમાં વીએમસી કચેરીની અંદરનું થ્રેટ છે તો અમે લોકો વીએમસી કચેરી આખી તપાસ કરી રહ્યા છીએ. બિલકુલ. તો જે રીતે વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે તમામ લોકોને સુરક્ષિત રહે અને કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય અને કોઈપણ આ મેલ છે તે ફક્ત ધમકી છે કે ખરે અર્થમાં આ મેલ મોકલવામાં આવ્યો છે, આ તમામ બાબતોને લઈને હાલ વડોદરા પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકામાં પ્રવેશ કરતી તમામ જે વાહનો છે, 4 વ્હીલર છે, તમામ જે લોકો છે તેઓના બેગ, તેની સાથે સાથે તમામ જે ગતિવિધિઓ છે તેના પર વડોદરા પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના વીએમસીની જે મુખ્ય કચેરી છે તે મુખ્ય કચેરીને ઉડાવી દેવાની જ્યારે ધમકી મળી છે, બપોરે 3:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અને ખાલિસ્તાન બોલેગા ગુજરાત આ પ્રકારનું જ્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે મેલમાં, ત્યારે તે સમગ્ર બાબતને લઈને હવે વડોદરા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.